સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો। અમરેલી જિલ્લામાં જામ્યો રાત્રે વરસાદ। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો। અમરેલી, વડેરા, ઈશ્વરિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો। ભારે બફારા બાદ મોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ। દિવસ દરમિયાન ધારી, ખાંભા, બગસરા, વડિયા સહિતના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। અમરેલી, ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। તાલાડા, હનુમાનપુર, ચક્રવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। તાલાડા ગામની સ્થાનિક રૂપેણ નદી બંને કાંઠે વહેતી થઈ। આ સિઝનમાં સૌથી વધારે આ નદીમાં પૂર આવ્યું છે। અમરેલી, ધારી, ગીર જંગલમાં ધોધમાર વરસાદ। ગીર જંગલમાં વરસાદથી નદીમાં ઘોડાપુર આવ્યું। અમૃતપુર ગામ નજીકથી પસાર થતી વેકરાળા નદીમાં ઘોડાપુર આવ્યું। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે। ધાનેરા, ડીસા, થરાદ સહિતના તાલુકામાં વરસાદ। ધાનેરા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો। ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો। ધાનેરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા ધાનેરાના હાલ બેહાલ થયા। ધાનેરાના મુખ્ય બજારોમાં પાણી ભરાયા। ધાનેરા ડીસા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ધાનેરા મુખ્ય બજાર, ધાનેરા નગરપાલિકા, હિંગળાજનગર વિસ્તારોમાં પાણી ભરાયા। ધાનેરામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। મોડી રાત્રેથી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। ચાલુ વરસાદ દરમિયાન તો શું રસ્તા પર બધું પાણી ભરાવાથી રસ્તો બ્લોક જેવો થઈ જાય છે। કોઈ એક્ટિવા ચાલક કે રાહદારી ચાલક સરખી રીતે ચાલી શકતો નથી। લોકોને ભય રહે છે કે ખાડો કબજો આવે કે પડી ના જઈએ। તો બનાસકાંઠાથી મારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે। કિશોર, અત્યારે બનાસકાંઠાના હાલ કેવા છે? કેટલો વરસાદ નોંધાયો? મિત્તલ છે અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। આપ સીધા જ આપને દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્યો જે છે તે ધાનેરાના મુખ્ય બજારના છે કે આ મુખ્ય બજાર જે ડીસા ધાનેરા રોડ કહેવાય છે તે ડીસા ધાનેરા રોડ અત્યારે સ્વિમિંગ પુલ લાગી રહ્યો છે અને સમગ્ર રસ્તા પર પાણી ભરાઈ જતા ક્યાંક ક્યાંક વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। તે ઉપરાંત જે છે લોકો તે પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને વાહનો બંધ થઈ જતા હોવાથી વાહન ચાલકો અત્યારે હેરાન પરેશાન છે। અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યાં નજર કરો ત્યાં પાણી જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। નીચેથી પણ ઉપર પાણી અહીંયા જોવા મળતા ખાસ કરીને વાહન ચાલકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે। વાહનો બંધ થઈ રહ્યા છે અને નગરપાલિકાની પ્રી મોન્સૂન જે પ્લાનિંગ હોય છે તે અત્યારે ફેલ જોવા મળી રહી છે। જે ભૂગર્ભ ગટરો છે તે ભૂગર્ભ ગટરમાંથી પણ જે પાણી છે જે તે બેક મારી રહ્યા છે। પાણી બેક મારવાના લીધે વાહન ચાલકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે અને જો વધુ વરસાદ અહીંયા વરસે તો જે આ પાણી છે તે દુકાનોમાં પણ ઘૂસી શકે છે। આ દ્રશ્યમાં આપને બતાવીશ કે જે વાહનો અત્યારે પાણીમાં બંધ થયા હતા તે વાહનો અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાહનો અત્યારે કતારોમાં પડ્યા છે કારણ કે અહીંયા પાણી હોવાથી વાહન ચાલકો વાહનો પાણીમાં નાખતા નથી। અત્યારે પણ આપ દ્રશ્યોમાં જોશો કે એક બાઇક ચાલક જે છે તે આવી રહ્યો છે અને તેનું બાઇક બંધ થઈ જતા તે બહુ મુશ્કેલી પોતાનું બાઇક જે છે તે બહાર લઈને આવી રહ્યો છે। આમ આ પાણીની અંદર વાહનો બંધ પડતાની સાથે જ વાહન ચાલકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને માત્ર આજે 1.5 થી 2 ઇંચ વરસાદ છે। 1.5 થી 2 ઇંચ વરસાદની અંદર જ ધાનેરાના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। આ ધાનેરાની મુખ્ય બજાર છે। ધાનેરા નગરપાલિકા વિસ્તારો, હિંગળાજનગર હોય, ઉમિયાનગર હોય, પ્રગતિનગર હોય કે નીચાણવાળા વિસ્તાર હોય ત્યાં પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકોની સાથે સાથે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। બિલકુલ, પરંતુ કિશોર, શું પાણી નિકાલની કોઈ તંત્ર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે ખરા? તંત્ર હાલ કે આજુબાજુ દેખાતું નથી। વહેલી સવારથી મિત્તલ જે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદને લઈને લોકો હેરાન પરેશાન છે પરંતુ વહીવટી તંત્રની ટીમના કોઈ પણ વ્યક્તિ અહીંયા ફરક્યા નથી। નગરપાલિકાનો કોઈ પણ વ્યક્તિ અહીંયા ન ફરકતા ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ધાનેરાના મુખ્ય બજારોની અંદર આ પાણી ભરાઈ ગયા છે પરંતુ જે ગટરો છે તે ઓવરફ્લો થઈ ગઈ છે અને ગટરોમાંથી પણ પાણી બેક મારી રહ્યા છે। તેથી આ પાણીનો નિકાલ જે
છે અત્યારે થઈ નથી રહ્યો। તે ઉપરાંત ધાનેરાની હિંગળાજનગર હોય, ધાનેરાની ઉમિયાનગર હોય કે ધાનેરાનું મુખ્ય બસ સ્ટેન્ડ હોય કે પછી ધાનેરા નગરપાલિકા પાસે હોય, ધાનેરા નગરપાલિકા પાસે પણ પાણી ભરાઈ ગયા છે। ત્યાંથી પણ પાણી બેક મારી રહ્યા છે। વાહન ચાલકોના વાહન બંધ થઈ રહ્યા છે। વેપારીઓ વહેલી સવારથી પોતાની દુકાનો નથી ખોલી અને આમ આ પાણી ભરાઈ જવાના લીધે સીધી જ અસર જે છે તે જનજીવન પર મિત્તલ પડી રહી છે। બિલકુલ કિશોર, આભાર માહિતી બદલ। તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે અરવલ્લી ધનસુરામાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો। સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદના કારણે અંબાજી જતા પદયાત્રીઓને હાલાકી પડી। અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ। ધનસુરા તાલુકામાં વહેલી સવારે ધોધમાર વરસાદ, 2 કલાકમાં પોણા 2 ઇંચ વરસાદ પડ્યો। મોડાસા નડિયાદ હાઈવે પર પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદી માહોલ। મહેસાણામાં સવારથી ધોધમાર વરસાદ। મહેસાણા ઊંઝામાં સવારે વરસાદ। નીચાણવાળા ઘણા ભાગોમાં વરસાદી પાણી ભરાયા। ઉત્તર ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ। પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ। ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં સવારથી વરસાદ। સાબરકાંઠા જિલ્લાના ઘણા તાલુકામાં વરસાદ। પ્રાંતિજ, વડાલી, હિંમતનગર સહિત ઘણા ભાગોમાં વરસાદ। હિંમતનગર અને પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ગઢોડા, સોનાસણ, રામપુરા ચોકડી, નનાનપુર સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા। 4 દિવસના વિરામ બાદ વરસાદ નોંધાયો। તો ઉત્તર ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ છે। અરવલ્લીમાં, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં અત્યારે વરસાદી માહોલ છે। ક્યાંક વરસાદી પાણી ભરાયા છે તો ક્યાંક ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। રસ્તામાં લોકોના હાલ બેહાલ થયા હતા। સ્થાનિકો પલળ્યા હતા। મહેસાણામાં બજારોમાં પાણી ભરી વળ્યા હતા। જોકે બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। વાત સુરતની। સુરત ઉમરપાડામાં ભારે વરસાદના પગલે માંડવીનો ગોળધા ડેમ છલકાયો છે। ગોળધા ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। તંત્ર દ્વારા લોકોને પાણીમાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે। તેમ છતાં કેટલાક લોકો વરસાદી પાણીમાં માછીમારી કરતા નજરે પડ્યા। પાણીના ધસમસતા પ્રવાહમાં માછીમારો જોખમી રીતે સાબિત થઈ શકે છે। માછીમારી કરવી જોખમી સાબિત થઈ શકે છે। ડેમ ઓવરફ્લો થવાના કારણે ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતા ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે। વરહે નદીમાં ભરપૂર પાણીની આવક થતા ડેમ છલકાયો છે।